નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદમાં પ્રાંત કલેક્ટરની અધ્યક્ષ સ્થાને માછીમારો સાથે મહત્વપૂર્ણ બેઠક મળી। દરિયાઈ સુરક્ષાને લઈને અમરેલી વહીવટી તંત્ર દ્વારા બેઠક બોલાવી। જમ્મુ કાશ્મીરના આતંકવાદી હુમલા મામલે અમરેલી જિલ્લો એલર્ટ થયો છે। જાફરાબાદ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સુરક્ષાને લઈને બેઠક મળી। ડોક્ટર મેહુલ બારાસરા, પ્રાંત અધિકારી રાજુલા, એસીપી વલય વૈધ, ફિશરીઝ વિભાગ, કોસ્ટગાર્ડ, રેવન્યુ વિભાગ, તાલુકા પંચાયત સાથે માછીમારોની બેઠક યોજાઈ। દરિયાઈ સુરક્ષામાં કોઈપણ માહિતી મળે તો તાત્કાલિક તંત્રનો સંપર્ક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો। માછીમારી કરતી વખતે સાવચેતીના તો તંત્રને તાત્કાલિક જાણ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું। જિલ્લા કલેક્ટર શ્રી અમરેલી તથા પોલીસ અધિક્ષક શ્રી અમરેલી સાહેબના માર્ગદર્શન હેઠળ આજે જાફરાબાદ તાલુકામાં ફિશરીઝ ડિપાર્ટમેન્ટ, જીએમબી, મરીન પોલીસ, એએસપી સાહેબ, કોસ્ટગાર્ડ અને રેવન્યુ એડમિનિસ્ટ્રેશન તંત્ર દ્વારા સ્થાનિક માછીમારો, ફિશિંગ બોટ એસોસિએશનના હોદ્દેદારો અને સ્થાનિક નાગરિકો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં આસપાસના દરિયાઈ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગતિવિધિ થાય કે કોઈ પણ હાઈ એલર્ટની પરિસ્થિતિ હોય તો તંત્રને તાત્કાલિક જાણ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું। તેમજ કોસ્ટગાર્ડ દ્વારા અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા બોટિંગ કરતી વખતે જ્યારે ફિશિંગ માટે બોટ જાય ત્યારે કઈ કઈ પ્રકારની તકેદારીઓ રાખવામાં આવે એ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું।